રાજ્યમાં આગામી 13 જૂનથી શાળાઓ ખુલવાની છે, ત્યારે ધોરણ 6, 7 અને 8માં પ્રથમવાર ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવામાં આવશે. માધ્યમિક શાળાના ધોરણ 9થી 12માં પણ ગુજરાતી વિષયના પુસ્તકમાં ભગવદ્ ગીતાના પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત શાળા ખુલવાને અનુલક્ષીને ગુજરાત રાજ્ય પાઠ પુસ્તક મંડળ દ્વારા સરકારી શાળાઓમાં પુસ્તકો પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક શાળામાં 37,000 તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 6,400 પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે. અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે અને પાઠ્યપુસ્તક મંડળ એના માટે ખૂબ નિશ્ચય હતું કે વેકેશન દરમિયાન જ, એટલે કે શાળાઓ ખુલે એ પહેલાં અથવા પહેલા દિવસે બાળકોના હાથમાં પુસ્તક આવી જાય. એટલે આપણી 6,400 જેટલી માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ સરકારી, 37,000 જેટલી પ્રાથમિક શાળાઓ એમાં સરકારી અને ગ્રાન્ટેડ થઈને એ બધી જ જગ્યાએ આપણા પુસ્તકો અહીંથી પાઠ્યપુસ્તક મંડળે તાલુકા કક્ષાએ પહોંચાડ્યા છે અને તાલુકા કક્ષાએથી શાળાઓ કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ પહોંચાડવાનું ચાલે છે, પરંતુ એ શાળાઓ ખુલે એ પહેલાં તો આ વિષય પૂર્ણ થઈ જશે. એટલે ગુજરાતીની સાથે આપણે ભગવદ્ ગીતાના પ્રકરણો એડ કર્યા છે અને એ આપણે આ વર્ષના જે પુસ્તકો છે એની અંદર એ પ્રતિબિંબિત થાય છે. અને પરીક્ષાને એનો સર્વાંગીક શિક્ષણ આપણે નીચે સર્વાંગીક શિક્ષણમાં પ્રાથમિકમાં લીધું છે, ત્યાં જે તે વિષયમાં લીધું છે અને અભ્યાસક્રમના અને પાઠ્યક્રમના ભાગરૂપે છે, એટલે ગુણાંકન પણ થશે.